હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। ચોમાસાની સિઝનમાં મકાઈ બજારમાં વધારે મળતી હોય છે, તો આજે ઘરમાં નાના બાળકો કે મોટા બધાને ભાવે તેવી મકાઈની ચટપટી ચાટ બનાવવાની છું અને આ ચાટ ફક્ત 10 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। ખૂબ જ ઇઝી રેસીપી છે અને ઝટપટ બની જાય તેવી આ રેસીપી છે। તો આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો શરૂ કરીએ મકાઈની ચાટ બનાવવાનું। તો મકાઈની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં મકાઈને બાફી લેવાની છે। તો મેં અહીંયા કુકરમાં પાણી ઉમેરી થોડું મીઠું એડ કરીને મકાઈને બાફી લીધેલી છે। હવે મકાઈના જે દાણા છે એને આપણે અલગ કરી દેવાના છે। તો આવી રીતે દાણાને આપણે અલગ કરી દઈશું। તો આ ચાટ બજારમાં મળે એવી ચટપટી ચાટ બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા મેં મકાઈના જે દાણા છે એને એક બાઉલમાં લઈ લીધા છે। હવે મકાઈની ચટપટી ચાટ માટે આપણે એમાં એક સમારેલી ડુંગળીને એડ કરી દેવાની છે। તો અહીંયા મેં એક નંગ ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે। એના પછી એક નંગ ઝીણું સમારેલું ટામેટું એડ કરી દઈશું। હવે એના પછી કોથમીરને એડ કરી દેવાની અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું। એના પછી ધાણા જીરું અને ચાટ મસાલો એડ કરી દઈશું। એના પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી દેવાનું છે અને એક નંગ લીંબુનો રસ એડ કર્યો છે। બધું જ આપણે સરસ એવું મિક્સ કરી દઈશું। તો અહીંયા એકદમ બજારમાં મળે છે લારી ઉપર એવી જ ચટપટી ચાટ બનીને રેડી થઈ જશે। બજાર કરતાં ખૂબ જ ઓછા ભાવે મકાઈની ચટપટી ચાટ ઘરે ખૂબ જ સરસ બની જાય છે। તો અહીંયા આપણી ચટપટી ચાટ રેડી છે। હવે આપણે એક સર્વિંગ બાઉલમાં મકાઈની ચટપટી ચાટને સર્વ કરી દેવાની છે। તો તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અવનવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે।